હેલો એવરીવન, આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અને આજે પણ અમે સોમવાર્યા છીએ. ધ્યાન પણ આજે સોમવાર્યો છે અને શ્રાવણ મહિનાના સોમવારની પૂજા ચાલે છે. પૂજાનો શૃંગાર બધો મેં કરી નાખ્યો છે અને પતિદેવ હવે આરતી કરશે ભગવાનની અને મારા ધ્યાનભાઈ એની પર્સનલ પૂજા કરે છે. જો તમને બતાવું. ધ્યાન દેખાડતો તે જે કર્યું બટા. અરે વાહ, જો અમાર ધ્યાન છે પૂજા કર્યો મસ્ત. જો અરે વાહ, આ છે આપણો આજનો ભગવાનનો શૃંગાર. આ રીતનો કઈક મેં શૃંગાર કરી દીધેલો છે અને પતિદેવ દીવાબત્તી કરે છે. ક્યાં જે કરે બેટા? બે હાથે જે કરજો. મહાદેવ ને જે કરે બેટા. અરે વાહ વાહ, એ ગણપતિ બાપા ને જે કરે છે. કેમ કોણ છે ધ્યાન? ગણપતિ બાપા. અરે વાહ, આમાં જે કરે ટીવી માં. વાહ, ચડી ગયું ફૂલ ચડી ગયું ગણપતિ બાપા ને. મોયા છે. હા, ચડી ગયું આ મૂકી દો, ચડાવી દો અહીંયા. બસ એને મોરિયા ને જ કરવું છે. ચાલ, કોણ છે? મોરિયા છે. અરે વાહ, એ દાજી જો એમ નો કરાય. જે કરો આરતી કર ધ્યાન. ક્યાં જાઉં? રૂમમાં હું શું કામ જાઉં લે? મને થોડો મારીને કે. તો ગાઈઝ, અમે મહાદેવની પૂજા કરી અને ધ્યાન છે ગણપતિ બાપાની પૂજા કરી છે અને મને ધક્કો મારીને કહે છે કે તમે રૂમમાં જાઓ, હું મહાદેવની પૂજા કરું. ના સોરી, હું ગણપતિ બાપાની પૂજા કરું છું, હું જ પૂજા કરી લઈશ, તમે બે જણા રૂમમાં વૈયા જાવ એમ. અને આમ જોઈ લ્યો એના કાંડ જોઈ લ્યો. આમ જો દીવો છે ને આવી રીતે ફૂલ મૂકી અને ઠારી નાખો ભાઈ. કેમ એવું કર્યું છે જેને તે એવું કરાય? સોરી કીધી છે જેને સોરી કે. હવે આયા છે જેને આવીને કે બોલો છે જેને કે સોરી. સોરી કે પેલા સોરી કહી દે જેને સોરી કહી દે. સોરી કહી દે જેને. હવે મારે છે ને સાબુદાણા ની ખીચડી બનાવવાની છે અત્યારે ફરાળ માટે. સાબુદાણા પલાળી દીધા છે અને બટેટા ઘરે છે નહીં એટલે હવે છે ને પતિદેવને મોકલવાના છે બટેટા લેવા માટે. વિશાલ જાવ ને, બટેટા લઈ આવો ને એટલે થઈ જાય ખીચડી. પછી આપણે જમીન જાય બાર આટો મારવા. મારા ભાઈ જોઈ લો હજી બીલીપત્ર લઈને હાથમાં આટા મારે છે. તો છે ને વિશાલ બટેટા અને એવું લઈને તો આવતા રહ્યા છે પણ મારો વાંક છે, હું ભૂલી ગઈ હતી. એને સિંગદાણા લાવવાના હતા, ભૂલી ગઈ કેતા. એટલે હવે શું થાય, હવે તો મારે જ જવું પડે પાછું, કેમ કે હવે એ કઈ પાછા જવાના છે નહીં. એટલે હવે હું જાઉં છું સિંગદાણા લેવા માટે. તો ગાઈઝ, હું ઘરે આવી ગઈ છું, સિંગદાણા લાવી છું અને એક નાની વેફર લાવી છું. અને પતિદેવ શું લાવ્યા છે ને એ થેલીમાંથી હવે આપણે ઉખરમારો કરી લઈ. તો જોઈ લો, આ લીંબુ અને મેં એને મોડા મરચા લાવવાનું કીધું હતું એટલે આ બે વસ્તુ તો લાવ્યા જ છે. બીજું આ થેલીમાં બટેટા લાવ્યા છે. જેટલું કીધું હતું એટલું લાવ્યા જ છે, કાંઈ ભૂલી નથી ગયા. તો ચાલો હવે સાબુદાણાની ખીચડી બનાવવાની શરૂઆત આપણે કરી દઈએ. તો છે ને બટેટા લાવ્યા પછી હું સિંગદાણા લેવા ગઈ. એટલે થોડીક વાર આપણે હાલીને જાય એટલે 10-15 મિનિટ તો થવાની જ છે. અને હવે 9:15 વાગી ગયા છે. જો પતિદેવની હેલ્પ અત્યારે નહીં લઉં તો બહુ લેટ થઈ જશે. એટલે પતિદેવને બોલાવ્યા છે કે થોડીક કાંઈક નાની એવી જેટલી પણ એનાથી હેલ્પ થાય એટલી હેલ્પ મને કરી દે. એટલે મેં એને એમ કીધું છે કે મને સિંગદાણા છે એ જરાક શેકી દો. બટેટું, ટમેટું અને એક મરચું સુધારી નાખ્યું છે અને હવે છે ફોતરા ઉડાડે છે આમાંથી.
તો ગાઈસ બની ગઈ છે મારી આ સાબુદાણાની ખીચડી. થોડી છૂટી છૂટી નથી થઈ, થોડી ખીચડો થઈ ગઈ છે. આમ તો ખીચડી છે એટલે થોડી ખીચડી જેવું લાગવું તો જોઈએ ને, પણ છૂટી હોય તો વધારે સારી લાગે. હેલો ગાઈસ, તો અમે નીકળ્યા છીએ હવે રાત્રે આટો મારવા માટે, અને અમારા ધ્યાનભાઈ અવાજ કરે છે. તમને લોકોને જો બતાવું કે હજુ જન્માષ્ટમી આવી નથી, એ પેલા ગણપતિ બાપા આવે છે. શું છે કાકી? શું છે? ગણપતિ બાપા. શું ગણપતિ બાપા? અરે વાહ! અહીંયા શું આમ તો? હા હા હા, ઊભી રાખો, લે ઊભી રાખો. હા ઊભી રાખો, જો. હા જોઈ લે. હા જો. તો જોયું ને ગાઈસ તમે, જન્માષ્ટમી હવે નજીક આવી ગઈ છે. કાનુડો નથી આવ્યો, પણ ગણપતિ બાપા પેલા આવી ગયા છે.